તરત આફુડા આવી જાય કા તમાર ભાઈ પણ કે દૂધથી ધોયેલો કોરેલીમાંથી અફવા ઉડાડતા આવ્યા. અફવા ન ઉડાડી દાનવીર કરણની આમ આયા છે દાન કરે ને તો આયાતને ખબર નહોતી. એટલે હું કરણ નથી. હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યો છે 1 અને આપણું બધું કામ પતી ગયું છે ને હારી સાઈડ પર જતા રહ્યા છે. પણ આજ ટિફિન નથી લઈ ગયા કેમ કે રાતે છે ને મૂવી જઈને આવ્યા ને તો છે ને ઘરે આવ્યા ને તો 2 તો વાગી જ ગયા હતા ઓલરેડી. અને મારા બેન જાગી ગયા હતા તેને મેં માંડ 3:30 પોણા 4 સુવરાવ્યું કેમ કે રોતી હતી, ખબર નહીં બી ગઈ છે રાતની સપનું વપનું કંઈ એવું છોકરાનું આવું જોઈએ. તો રાતે મેં માંડ સુવરાવી પછી હરી મને કંઈ જગાડી નહીં અને એ જતા રહ્યા છે કેમ કે એના ફ્રેન્ડને બધા આવતા હોય ટિફિન લઈને. એના ટિફિનમાં કે મેં ખાઈ લીધું છે એટલે કે તું ખાઈ લેજે. તો કંઈ નહીં, ચલો આપણે ખાવાનું છે, થોડું ઘણું ખાઈ લઈએ અને પછી આપણે ગટુઆરે રમીએ. તો મમ્મી મને દાળ ભાત દઈ ગયા છે જમવા માટે કે જમી લે તું, ગરમ ગરમ છે. તો છાશ અને અમારા બેને અહીંયા બેઠા છે જો તૈયાર બિયાર થઈને. રમકડા લઈને આવી ગયું છે. શું કરવાનું સારે એનું રમવું છે તો લમો હો. કંઈ નહીં, ચલો બેન રમશે અને હું થોડું ખાઈ લઉં. તરત આફુડા આવી જાય કા પાપા આવે એટલે વાતમાં કાંઈ હોય નહીં રોવાનું. કેવી વાતમાં રોવા માંડી હળી ગયેલી લઈ કે મને વિડિયો તું બનાવી લીધો, હું તો હજી બનાવી હું તો હજી ગીત સાંભળતી હતી કે તે તો વિડિયો જ બનાવી લીધો. કહું છું નથી બનાવ્યો. આવું કરે છોકરી. હું સોંગ સાંભળતી મેં કીધું કંઈક સોંગ સાંભળીને મા દીકરી 2 વિડીયો બનાવે. મને કે તે બનાવી જ લીધો છે કે તું ખોટું બોલ જોઈ. તારી આવી ગયા તો એને ભાળીને તો રોવાનું જ ચાલુ થઈ જાય. બાબા પાસે ધરખું રે આપણી પાસે નો રે જો બનાવો. ગટુ વહી ગઈ નાની પાસે રમવા બાર હોલમાં અને અમારા હીરો સૂઈ ગયા છે કેમ કે એ જમીને દાવ્યા છે. તો દાળ ભાત તો બનાવેલા જ હતા, મેં તો ખાવા હોય પણ એ સૂઈ ગયા છે, ખાઈને દાવ્યા છે. કંઈ નહીં, ચલો હવે મારે કંઈ કામ છે નહીં તો હું થોડીક વાર આરામ કરું. તો આજ તો મારે સૂવું નહોતું ને તોય હું 4 વાગે સૂઈ ગઈ હતી ને જાગવામાં છે ને 5:45 થઈ ગયા. અત્યારે 6:30 વાગ્યા છે, ઘરે કોઈ નથી. મેં જોયું શાયદ માર્કેટે ગયા છે અને મારા આ હીરો મારા આરો ભૂતા હતા એ જે જાગ્યા છે પણ એ ક્યારના ફોન લઈને અહીંયા આવીને ગઈ ગયા છે. એમાં તો આવી જોયા હતા. હાલો અંદર, હું કરો હાલો અંદર રાતે પછી ગેલા હાથ ગટુ જો ચપ્પલ લઈને આવી છે નાના નાના. ગટુ તને આ કલર જ કેમ ગમ્યો ઈ મને કેતો. બીજા નતા કલર કા આ કલર જ કેમ ગમ્યો? પેર તો આવડે છે ચાલતા એમાં. પેર તો પહેરી લે પેલા, પહેરી તો લે બેન. કેવા લાગે જો તો અંગૂઠી વાળા કોઈ દી પહેરા નથી. આને તો હાલતા આવડી ગયું. પર બીજો હોત તો આમ મેલા કરે નતા કલર બીજા હતા મોટા ઓકે બાળા બેટા શું કાંઈ નહીં. પછી બીજા લઈ આવ્યો દીકરા ચપ્પલ લઈને આવીશ નાના નાના અંગૂઠી વાળા. એવા કોઈ દી પહેરા નથી પણ પહેલી વાર લીધા છે. હાલ આવડે ને બધી ટાઈપના ચપ્પલ લઈ દેવાના એટલે બધામાં એને આમ કમ્ફર્ટેબલ થાય ને આમ ચાલતા આવડે. મને આમાં ટમેટામાં નમક નાખીને જો મને મારું ટમેટા કટકી રાખું પાય. મેં ગટુને કીધું કે મારે દેવું, મેં કીધું નમક નાખીને દે નગર પછી એમાં રિહાઈ જાય છે. લાવો થેન્ક યુ મુન્નુ. કિધર જા રહા હે? અરે વાહ, ચાલતા આવડી જામાં તને હો. અરે વાહ, કઈ નહીં, ચલો આપણે આ ટમેટા છે ને ખાઈ લઈએ. તો એમ કહી દે ગોપી આંટી ને કહેતી ન હતું કાંઈ ન કરી મને ટીબી નાખશે. હું તો કહી દે કાલ ધક્કો માર્યો તો એમ ને આ જો કહી દે હરી. એ તો કહી દેવો ભાઈ બધા. પછી મને એમ કહે છે તું વયો જા મારા ઘરેથી, તો પછી હું શું કરી? તો તારા ઘરે વઈ જાય છે.
ત્યાં તારા ઘરે હુઈ જાય તારા બેડ ઉપર તારા મમ્મી પપ્પાને એમ કહી દે આમ જાવ બીજી રૂમમાં હુઈ જાવ. તો નીચે ઉતરી ગઈ છું ઘરની અને અમારે જવાનું છે ત્યારે કામરેજ સાઈડ. ગોપી આંટી ના ઘરે અને અમારા બેન જો રેડી છે. એને ચપ્પલ પહેર્યા છે પણ એના ચાલતા આવડે છે એમાં. ઝીણા વાંધો ઝીણા નહીં આવે આવા ચપ્પલ એને થઈ જાય હમ. હરી પાપા કાઢે ક્યાં? છે ગાડી. ઈ ગાડી કાઢે છે હરી. હાલો ગાડી નો આ ગટુ મારે આગળ બેવાનું છે છોડી જવાબ એ નહીં દે તો ક્યારના અમે ગાડીમાં બેઠા હતા અત્યારે ફાઇનલી આવી ગયા છે હિંમતભાઈની. અડધી કલાક વાટ જોરાવી પછી આવ્યા. એમાં વાઘ કોનો છે અચ્છા એવું છે. એ મેં નવી વાત સાંભળી માર્કેટમાં કે મનોજભાઈ ઘર છોકરો ને क्या કટુ પેડા તો માય ऐसी अफवाह किसने કોઈ ઉડાડે કટુ અન પર પેડા તો માય पेंडा 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 બેંડા મારી ઘરે થોડા કે છોકરા છે અત્યારે ચૂચુ છે છોકરો. પણ એમની પણ આવી અફવા ઉડાડવાનું છે પણ અફવા નથી હાચું છે. મારા ભાઈ બંધી મને નો ખબર પડે તમાર ભાઈબંધ ઝુંબડીમાં બધું કાંડ કરે. મારો ભાઈ મને કીધા વગર કાઈ નો કરે હવે જાને વાત છે હારી આ માનું જ નહીં, ધ્યાન દેવા જેવી છે કોઈ દેશ નો કે હું માનું જ નહીં ઈ કે મેં જોયો તો હાચું ગટુએ જોયો ઈ હાચું હાલો ગટુએ છોકરાને જોયો છે ઈ હાચું હવે છે તે છોકરો. તો મેં કામરેજ પહોંચી ગયા છે શકુન ટીનો અમારા બેન ને આમ જો સબુન લિવિંગ માં પૂગી ગયા આ તમે હાલવા માંડો. આમાં લિવિંગ રિલેશનશિપ પર હોય નહીં અચ્છા એવું હોય કેમ એવું જ હોય એવું નામ એવું ન હોય હો હાલ હોય નહીં પણ આ એવું હોય નહીં હો આ બધા ખાલી વાતો કરે. દરવાજો ખોલો ચપ્પલ કાઢ ને કાઢ ને હાલો પેલા ઈ જાહે અમાર મેડમ પેલા ગટુ જાય ને પછી અમે આવશું ગટુ કઈ કહેતી નહીં હો મારું કઈ કહેતી નહીં નહીં બીજું કઈ નથી કીધું ને ત્યાં બીજું કઈ નથી કીધું ને ગટુ ત્યાં કેમ છે શક્તિ બાપુ મોજમાં તો જો પેંડા તો અહીંયા આવી ગયા છે. ગોપી લઈ આવીશ પેંડા. મનોજભાઈ ભલે અમને પેંડા નો ખવડાવે પણ અહીંયા છે ને આ બધે બીજા ખવડાવી દે અમને જોયું ને તો પેલા ગટુ ખાધું. વાત નો કરી બરોબર પેંડા ખાવા થાય મારા ભાઈ બંધ કઈ કેવા નહીં તમારે તમાર ભાઈબંધ કે દૂધથી ધોયેલો ને ઓરેડીમાંથી અફવા ઉડાડતા આવ્યા અફવા નથી ઉડાડી ઓલરેડી કોણ આવે અફવા નથી ઉડાડી હાચું જ છે. જો હું હાચું કે ને હાચું હે તો તમને છે ને ઈ કોપી ટુ કોપી મનોજભાઈ જેવો જ છો. समझ रहे हो समझ रहे हो आप કોપી ટુ કોપી કાય ઘટે ને નામ નથી દેવું નકર તમે ઓળખી જ જાઓ એટલે મારે કેવું નથી સાવ ફેક છે ફેક નથી એટલું બધું ખોટું ન બોલાય. આ અગાઉ કીધું. જો, તો ઈ ભલા માણસની પાસે આખી હોનાની ડોલ ભરી ઈ માણસ ઈ આવી દે. રીતે સેલિબ્રેટ કરે ઈ હોના ઈ અરે સુમડીમાં આમ પ્લેટો મૂકે હોનાની પ્લેટો એવું નથી સુમડીમાં કાંડ કર્યું હોય ને ઈ પેંડા નો ખવડાવે ઈ સુમડીમાં જ મળે એવું જ હોય. તમાર ભાઈબંધ કઈ દૂધથી આપણે ધોયેલો હરીકાની નથી. એની વાતમાં ધ્યાન હરીનું દેવાનું. ધ્યાન કોઈ ન દેતા ઈ એનો ભાઈબંધ છે એટલે તમારે એમાં ધ્યાન નહીં દેવાનું. મારું તો તમને હકીકત ખબર હા. કાઈ ખબર ન હોય તમે સાઈડ ઉપર હો નીચે બીજે રડતા હોય. ઉભા રહો, હું એક મિનિટ હું support નથી કરજો. થતી એનો મતલબ એવો એમ નહીં, હું support કરું. ગોપીબેન હું એવો માણસ છું. યાર, મારે કોઈ નથી પૂછવું. તો ગલત જગ્યા પર મૂકી. મેં કંઈક શરૂઆત ગટુ કરી. કોનો છોકરો છે? યાર, મેં તો કંઈક કોનો છોકરો છે? ઓલો મેં હમણાં તો નાનું બાબુ દેખાડું કોનું હતું ભલે નાક એની જેવું વાગલીનો. મોગલીનો જ છે ઈ કે મોગલીનો જ છે. ઈ ઘેરે હતો ઈ કે. તો મારે છે ને કાલ બહાર જવાનું છે અને આ એમ કેવું તાર વગર રહી નહીં. અરે ભાઈ કેમ રહેવું યાર હરી મારે રહી. મારો ભાઈ હું એને જોઉં નહીં તો મને મારો દી ન ઉગે યાર खाओ माँ कसम તો એ जुदाई का गम सह लेगा જા ભાડિયા જા तेरे जुदाई का गम सह लेगा નાની હવે આમ જો તો આવી રીતે જો ક્રિશા તું જે રીતે જાને એવી રીતે વરસમાં 4-5 વાર જાવું જરૂરી ઈ છે તમારે વહીવટ નથી કરવાનો મારે કામ છે ને એટલે જાઉં છું તમારે કોઈના કીધે હું ક્યાંય નથી મારે જાતી. મારે કેમ રહેવું યાર
હે 5 વાર કેમ થોડું હાલે યાર મારે તમે કેમ તો રહેવું? મને એમ કે ને તું મહિનો બાર છે પણ મારે જાવું હોય ને તો જ જાવ મારી ઈચ્છા મુજબે જાવ કોઈની ઈચ્છા મુજબે હું હિંમતભાઈ. નથી. મારી વગર ઈ નો રહે કે પણ ઈ એમ વગર હું નો નહીં રહે. હું તો ખાલી આની સામું જોઉં છું મનમાં કેટલો હરખાય છે ને તો હિંમતભાઈ એટલું બધું શું જોવે છે એવું નથી ઈ લાગે ખાલી હરખ પછી બે દિવસ છે ને ઈ પડી જાય કાંઈ તમે બાયું ટોણા લઈને ફરો બાકી કોઈ સમાજમાં કોઈ પુરુષ તમે બે દી ગોપીબેન દેહમાં જાય તો તમે મૂંઝાઈ જાવ ઈ શરીર પણ વધારવાની તૈયારી કરે છે પણ જવાય એમ ઓલું નથી કેમ ઓલું નથી કહેતા કે આ ખુશીના આંસુ છે હા. આ દુઃખીની હસી છે मजा आया હા પછી નહીં તો મને ખબર છે મેં હકીકતમાં તારી વગર હું ઘડી કે નો મને રહું. બધી ખબર પલ ભર નો રહે મારો હમ. પલ ભર અમે બે એકલા હોય ને તો કે એની મોટા ભોલું જ નામ હોય ઈ કે ગામને ઠંડેરો ના પીટે તમારે બે દી પછી તો રોટલા તમે ખાવા કે ગમે નહીં. ત્યાં છોકરા કરી આવો મારો તો હકીકત હો. પ્રેમ તો પ્રેમ છે મારો મારા પ્રેમની વાત જ ન થાય હું લેવા જાઉં છું અમારે ત્યાં મકાન બની ગયું છે ને મારા કાકાનું એનું વાસ્તુ છે ને એટલે મારે જાવું ફરજિયાત છે આને આવવું પડે એમ છે પણ એને પાસે ટાઈમ નથી એટલે પછી એના હાટાની હું તું જાઉં છું. દેહમાં જાશો ને મને મોદીએ એને કીધું તું ઝંડો ફરકાવાનો હતો ને ત્યારે મને કીધું મનોજભાઈ તમે આવજો પછી મારા પાસે ટાઈમ નહોતો घर भेगू थाने भाई મોઢું જોયું? પવન નહોતો ને એટલે મનો ન ગયો પવન હોત ને તો ધંધો મોઢું જોયું છે એનું મોઢું મોઢુંમાં શું છે આપણે માણા એ ટાઈપના છીએ કઈ ટાઈપના ખબર છે ગમે ત્યાં છોકરા અમારા કરી આગાહી કરી. અમારા આગાહી કરી હતી કે પવન નથી એટલે તમને ન થયું. પછી વાવાઝોડું આવ્યું છે ને? આપણે ઈ ગામના છોકરા ઈ ઓલા કેમ આપણા છોકરા સમજીને તમે પ્રેમ આપે હમ. આપણા નો હોય પ્રેમ આપણા આપે ન હોય ઈ તમારે તમારા ન હોય એનાથી એના જ પણ છે પણ એને છોકરાને આપણા હોય એ છે ને. કરવાની ક્યારને બીજાના છોકરા તો લાગણી આપણા છોકરા જેવી રખાય એને એ હું કહું છું ક્યારને એમને ક્યારને એ 2 કલાકથી મારા છોકરા કરે પણ મને ખુદને ખબર નથી ક્યાંથી ઉપાડીને લાવ્યો શું કહે તો ભી ફાટી જાય રેવા દો બધાને ખબર પડી જાય આબરૂ તમારી જાય એટલે હું હાચવીને બેઠી છું દાનવીર તો કરણ મોઢે હતો કહેજો, ને? મને હા. ફેર નહીં પડી. દાનવીર કરણની આમ આયા છે દાન કરે ને તો આયાતને ખબર નહોતી क्या क्या कहना क्या चाह रहे हैं भाई आप એટલે હું કરણ નથી અર્જુન છું હા, તમે કરણ નથી એટલે જ તે અમને અમે ખબર અમે પડી જાય તમને નથી કહેતા તમે કરણ જેવું કરણ કોઈ થઈ નો આવી ગઈ. ઈ તો મનોજ થઈ કરણ હતો મનોજ થઈ કેમ એના લક્ષણો છે મના નહીં. થઈ નો લક્ષણો ગઈ. છે આ દાન કરીએ કે એમ એ આનામાં હારું કહેવત નથી. દાન મેં ને 52 ગામ મેં દાન કરી નાખ્યા અત્યારે કાંઈ નથી મારી પાસે હવે થોડીક ઓછી રાખે ને હું આયા કરી ગામને ગમે ત્યારે આમાં આ મિલાવો છો. એને તો નથી ધારો તમને નથી એવું જરૂરી નથી એ થોડું પવનમાં હોય જાય હું થોડું માપે લાવું એમ. પણ એવું જરૂરી નથી કરણ ભલે લાડ બધું દાન કરતો હોય, એવું જરૂર નથી કે એની જેટલું એટલું દાન બધું કરીએ કરીએ કે થોડુંક તો ફૂલ નહીં તો ફૂલની પાકડી પણ ઈ દાન કરતો બધાને ભલા માટે આ ભલા માટે નથી કરતો. જાવા દે ભલાઈ મારે હું જન્મ નાથી મારામાં ભલાઈ છે दिमाग खराब हो जाएगा मैं माँ अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी આ ખુશીઓ ચોખવટ કરાવવામાં ખોટા તમારે આબરૂ આવું જાહે. આવું એવી રીતે જવું છે. તમને કોઈ દી ખોટું કર્યું મને નહીં. તમારું એનું ખોટું અને ક્યાંથી હું કરે? કોઈ દી બેની ભાઈ નહીં પૂછું મને ખબર છે ઈ હાથ હાથ પાડશે આ ભાઈબંધ તો ભાઈબંધનું શું જ રાખે ને ઈ પૂછવાનો સવાલ નથી એ સચ્ચાઈ ઉપર હાલે બધાય સચ્ચાઈ ઉપર વાળવા પણ વાળા નહીં, દોસ્તાર હોય ને એના દોસ્તારની વાત છુપીને રખાવે. અમે એવા નથી. હું તો મેં છે ને ખુલ્લેઆમ મનો- કહી દઉં, તમે આવા જ છો. મેં નક્કી કર્યું હતું હા. હંમેશા સત્યની રાહ ઉપર હું હાલી હા. પણ જેદુના લગ્ન કર્યા ને પછી તેનું આ ખોટું જ બોલો. સમજાઈ ગયું? હા. ખોટું જ બોલો. લગ્ન બદલી ગયા મારે લગ્ન થયા પછી